એ જ શંકરાચાર્ય 2024ના માઘ મેળામાં આ જ રીતે સ્નાન કરવા ગયા છે અને આ જ પ્રશાસનના લોકો એમને લઈને ગયા છે. 2025માં કુંભના મેળામાં પણ આ જ રીતે ગયા છે. પ્રશાસનના અધિકારીઓ જે કુંભ મેળાની પ્રયાગની જે બુકલેટ સરકારની બહાર પડી એમાં એની એ વાતનો ઉલ્લેખ એમણે કર્યો છે ગૌરવભેર. પણ જયારે ઉપર બેઠેલો સત્તાધીશ હોય અને જેની નોકરી કરવી હોય એના ગાણા ગાવા પડે એવું આપણે ત્યાં કહેવત છે, તો એ એની પાછળ રહેલી રાજસત્તા અને રાજસત્તાના સિંહાસન નીચે રેલો આવતો હોય તો રાજસત્તા બધું કરે, કરવડાવે, આ બધું અધિકારીઓનો તો ઉપયોગ માત્ર થતો હોય છે. એટલે રામભદ્રાચાર્ય જે તે વખતે શંકરાચાર્યને કરપાત્રીજી મહારાજ પાસે સંન્યાસ લેવા ગયેલા અને એમણે ના પાડેલી તમને સંન્યાસનો અધિકાર નથી. પછી પોતાની રીતે એમણે બીજા જોડે સંન્યાસ લઈ લીધો. એટલે એમને પહેલેથી શંકર પરંપરાએ એમને સંન્યાસ આપવાની ના પાડી, એટલે એમને શંકરાચાર્યનો વિરોધ છે જ. આશ્રમ ચાલે છે, સરકાર મને ગ્રાન્ટ આપે છે, તો હું જો વિરોધ કરીશ તો મારી ગ્રાન્ટ બંધ થઈ જશે. એવી જેને લોભ છે, લાલચ છે, અથવા જેને ટિકિટની લાલસા છે કે મને આજે નહીં તો કાલે ટિકિટ મળશે, ભાજપમાંથી 1-2 ધારાસભ્ય થઈ ગયા, એવી રીતે હું કોઈ પાર્ટીમાંથી ધારાસભ્ય થઈ જઈશ, સંસદ સભ્ય થઈ જઈશ કે રાજ્યસભામાં જતો રહીશ. ભૂતકાળમાં ગુજરાતમાંથી 2-4 સંતો થયા પણ છે. હિન્દુ કરવાનું ખરું, પણ હિન્દુત્વને ટકાવવું નથી. હિન્દુની વાતો કરવાની, હિન્દુના નામે વોટ લેવાના, ગાયના નામે વોટ લેવાના, પણ ગૌમાંસની બિક્રી કરવાની. એ જે કતલખાનાઓ છે, કતલખાનાઓને પહેલા સબસિડી 6% હતી, એ મોદી સાહેબે 10% કરી આપી. જે કતલખાનાઓને બહાર માંસ વેચવા માટે કરીને કે મોકલવા માટે કરીને એના ઉપરનો ટેક્સ હતો એ પહેલા 10% તો એ ઘટાડીને 6% કરી દીધો. તો એક શંકરાચાર્યને આપણે આ રીતે પ્રતાડિત કરીએ, એની ભાવના ઉડી જાય એટલે લોકોમાંથી શંકરાચાર્ય ડેમેજ થાય અને અમે બધા સ્થાપિત થઈ જઈએ. એટલે રાજનેતાએ અમે, ધર્મ નેતાએ અમે, શાસ્ત્ર નેતાએ અમે, જે કોઈ અમને પૂછ્યા વગર ક્યાંય કોઈ વસ્તુ થવી જોઈએ નહીં. મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ છે કે શાસ્ત્રોમાં અમે સંશોધન કરવા માંગીએ છીએ. શાસ્ત્રોમાં સંશોધન નહીં, શાસ્ત્રોને સમજવાની જરૂર છે. તમને શાસ્ત્ર સમજવાની અક્કલ આવી જાય તો બહુ છે. આ તમારું નામ મોહન છે, તમારું નામ ભાગવત છે, બંને અમારા શાસ્ત્રોના શબ્દો છે, અને તમે શું શાસ્ત્રો બદલવાની કે સંશોધન કરવાની એ તમારી હિંમત પણ નથી ને ઓકાત પણ નથી. જગતગુરુના નામે કમસે કમ 50 સ્ટેન્ટ અને શંકરાચાર્યના નામે 10 સ્ટેન્ટ છે પ્રયાગમાં, પણ કોઈના ઉપર નોટિસ નહીં આપવામાં આવે. કેમ કે ત્યાં બધાને એ લોકો એમનો કીધા પ્રમાણે કરે છે, તો એમને શંકરાચાર્ય નહીં, એમનો કાર્યકર્તા જોઈએ છે. આ જ શંકરાચાર્યના નેતૃત્વમાં આ ઘોષણા થઈ, એના માટે શંકરાચાર્યજી 81 દિવસનો ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે મે જૂનમાં, અને ઠેર ઠેર જઈને ઉમેદવારોની ઘોષણા કરશે અને ઉમેદવારોને ગાયના નામે ચૂંટણી લડાવવાના છીએ અમે. ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યનું અપમાન હવે ધીરે ધીરે મુદ્દો બનતો જઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં પણ હવે ઠેર ઠેર વિરોધના સૂર દેખાઈ રહ્યા છે, પણ સવાલ એ છે કે શંકરાચાર્યનું અપમાન શું કોઈ રાજનીતિનું ભાગ હતું કે એક પ્રયોગ હતું? આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે શંકરાચાર્યના મુખ્ય અનુયાયી ગુજરાતમાં એવા કિશોર શાસ્ત્રી મહારાજ સાથે. એમણે ઘણી બધી વાતો કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ આપણે કિશોર શાસ્ત્રી મહારાજ પાસે. આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત કથાકાર કિશોર શાસ્ત્રીજી મહારાજ. કિશોર શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા એના માટે આપ ખૂબ ખૂબ આભાર. આજે આખા દેશમાં એક જ મુદ્દો ચર્ચામાં છે કે જે રીતે શંકરાચાર્યજી સાથે ઘટનાક્રમ થયું અને આજે પણ ત્યાં એમનું સતત અપમાન થઈ રહ્યું છે, એને લઈને ગુજરાતમાં તમારા જેવા કેટલાક કથાકારો છે, સારા લોકો છે, જેને ચિંતા છે સનાતનની, એ લોકો તો બોલી રહ્યા છે. પણ જેને આપણે મોટા સંતો કહીએ છીએ ગુજરાતમાં, જે લોકોના મોટા મોટા મઠાધીશો છે, એ લોકો ચૂપ છે. હું નામ નહીં લઉં. કાલે એક મેં ગિરનારના બહુ મોટા સંતને ફોન કર્યો કે સાહેબ આમાં તમારે કંઈ કેવું છે, તો પહેલા તો એમને ફોન ના ઉપાડ્યો, પછી એમનો ફોન આવ્યો સામેથી, તો કે મને ખબર નથી આખી ઘટનાક્રમમાં શું છે, એટલે હું આમાં નહીં બોલી શકું. એટલે મને અંદરથી હું એટલા માટે વ્યથિત થયો કે શંકરાચાર્ય એટલે કે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના પહેલા પ્રહરી, જે હિન્દુ ધર્મ કે સનાતન ફરીથી પ્રસ્થાપિત કરનારા વ્યક્તિઓમાં એ પીઠના સૌથી વડા વ્યક્તિ, એનું અપમાન થતું હોય અને મોટા સંતો આ મોઢામાં મગ નાખીને બેઠા હોય, અને તમારા જેવા જે સાત્વિક સંતો છે, કથાકારો છે, એ બોલી રહ્યા છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણીશ કે આ ઘટનાક્રમ લઈને આપ શું વિચારો છો? જો જ્યાં સુધી ઘટનાક્રમનો વાત છે, તો ઘટનાક્રમમાં હું પ્રત્યક્ષ સામેલ હતો. હું પ્રયાગમાં જ હતો અને શંકરાચાર્યજીની સાથે હતો. એટલે આખા ઘટનાક્રમથી હું મૂળ રૂપથી વાકેફ પણ છું અને એમાં ભુક્ત ભોગી જે લોકોના ઉપર પ્રહાર કર્યા, જેમની અટકાયત કરી,
એટલે એ ગેરકાયદેસર અટકાયતમાં મારી પણ અટકાયત હતી અને મારી ઉપર પણ પ્રહાર કર્યો છે. એટલે આખી ઘટનાક્રમને જોતા એક યોજનાબદ્ધ કાવતરા રૂપે અથવા તો એક ષડયંત્ર રૂપે આખી સરકારના જેટલા પણ કહેવાતા પદાધિકારીઓ હતા એ ત્યાંના ભલે ડીજી હોય, કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, મેળા અધિકારી હોય, આ બધા જ લોકો એક પોતાની સોચી સમજી સાજિશને અંજામ આપતા હોય એવી રીતે જઈ રહ્યા હતા. શંકરાચાર્યની કોઈ જ ભૂલ હતી નહીં અને શંકરાચાર્ય જ્યારે હોય તો એ પોતે પાલખી ઉપર સ્નાન કરવા માટે જાય. પરંપરા શાસ્ત્રીય પરંપરા છે અને આજની નથી, 2500 વર્ષથી તો શંકરાચાર્યની પરંપરા છે. પાલખીની પરંપરા તો એનાથી અનાદિકાળથી ચાલી આવે છે. પણ જો આ વર્તમાન કહેવામાં આવે તો 2500 વર્ષથી આ પરંપરા છે અને એ પરંપરામાં કાયમી શંકરાચાર્ય આ રીતે સ્નાન કરવા જાય છે. અને આ જ શંકરાચાર્ય જે જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તાનંદ સરસ્વતીજી છે, એ જ શંકરાચાર્ય 2024ના માઘ મેળામાં આ જ રીતે સ્નાન કરવા ગયા છે અને આ જ પ્રશાસનના લોકો એમને લઈને ગયા છે. 2025માં કુંભના મેળામાં પણ આ જ રીતે ગયા છે. પ્રશાસનના અધિકારીઓ જે કુંભ મેળાની પ્રયાગની જે બુકલેટ સરકારની બહાર પડી એમાં એ વાતનો ઉલ્લેખ એમણે કર્યો છે ગૌરવભાઈ. એટલે પાલખીમાં જેવું કોઈ શંકરાચાર્ય માટે મોટી વાત નહોતી અને શંકરાચાર્ય જાય જ છે તો એ પરંપરાનું પાલન થાય. અને જેમ તમારા સત્તાધીશ હોય, રાષ્ટ્રના વડા હોય, ગામના વડા હોય, દેશના વડા હોય, રાજ્યના વડા હોય તો એનું સન્માન સચવાય, એમ ધર્મના વડા કોઈ હોય તો શંકરાચાર્ય છે. એટલે સનાતન ધર્મના વડા જેમ ઈસાઈઓમાં તમારે ત્યાં જેટલું પોપનું મહત્વ હોય છે, જેવું મુસલમાનોમાં એમના ઇમામનું મહત્વ હોય છે, એવું અમારે ત્યાં સનાતન ધર્મમાં શંકરાચાર્યનું મહત્વ છે. એટલે શંકરાચાર્ય નિર્વિવાદિત રૂપે ધર્મના અબાધિત રાષ્ટ્રપતિ છે. તો જયારે એ આટલું મોટું પદ છે તો એનું માન સન્માન સચવાય એ અત્યંત આવશ્યક હોય છે. ત્યારે પાલખીમાં જતા એમને રોકવા અથવા એમના શિષ્યો ઉપર, એમના પરિકરો, એમના બ્રહ્મચારીઓ, એમના બટુકોને ઘસીટવા, મારવા, અટકાયત કરવાની, એ પણ કોઈ પણ કારણ વગર, કોઈ કારણ જ નહોતું. જયારે તમે એમ કહો છો 4.5 કરોડ લોકોએ સ્નાન કર્યું તો એમાં શંકરાચાર્યના 70 માણસો વધી જાત તો 4.5 કરોડમાં શું ફરક પડત? આખી ગંગા નદી ચાલતી હોય તમે એક લોટો પાણી રેડો કે પૂર ના આવી જાય. એટલે એનાથી કોઈ ફરક પડવાનો હતો નહીં. પણ એટલે સોચી સમજી રીતે શંકરાચાર્યને ડેમેજ કેવી રીતે કરી શકાય? કારણ એકમાત્ર શંકરાચાર્ય દ્વારા જે ગૌરક્ષા આંદોલન ચલાવાઈ રહ્યું છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું આંદોલન જે ચાલી રહ્યું છે એ ન ચાલે અને શંકરાચાર્યને લોકોમાંથી એમની જે પ્રતિષ્ઠા છે એને ઉડાવવા માટે પ્રશાસન કોઈ ને કોઈ રીતે પ્રયાસ કરતું હતું, એ સ્પષ્ટ દેખાતું હતું. એટલે આ ઘટનાની અમે લોકોએ ઘોર નિંદા પણ કરી છે, એના વિરુદ્ધમાં રજૂઆતો પણ કરી છે અને ગુજરાતમાં ઠેર ઠેર આવેદન પત્રો બધી જગ્યાએ ચાલુ થયા. ગઈકાલે ખેડામાં આવેદન અપાયું, ગઈકાલે મોરબીમાં થયું, પરમ દિવસે સુરેન્દ્રનગરમાં થયું, આજે પણ અમદાવાદમાં 11 વાગે હાલ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે ઠેર ઠેર એ વસ્તુ ચાલુ થઈ છે. તો આ વસ્તુ લાંબે સુધી જશે પણ ખરા અને એના પ્રત્યાઘાત બહુ ઊંડા પડ્યા છે. શાસ્ત્રીજી, હું ખાલી એક સવાલ નાનકડું મારા મનમાં આવ્યું. શંકરાચાર્ય આટલા મોટા પદવી, શું એક સામાન્ય મેળા અધિકારી, એક ડીએમ, એક એસપી એની હિંમત છે આ કરવાની કે એની પાછળ કોઈ રાજકીય કાવતરું છે? મારો સીધો સવાલ છે. શું યોગી તમારો સીધો સવાલ છે અને મારો સીધો ઉત્તર પણ છે. હા, એટલે સીધું શું, આને યોગી આદિત્યનાથ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી? કારણ કે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને સાચી વાતનો એ સીધી રીતે વિરોધ કરતા રહ્યા છે કે ભાઈ સાચી વાત કરતા રહ્યા છે સત્તાની સામે. એટલે હું તમને સીધું, આ શું ડીએમ નું કે એસપી નું કોઈનું આટલી હિંમત છે કે શંકરાચાર્યજીને આવી રીતે રોકી શકે? અથવા જે રીતે વિઝ્યુઅલ આવ્યા તો ખૂબ વ્યથિત કરનારા છે. શિખા પકડીને મારવું, ઘસીટીને મારવું, એક 80 વર્ષના તમારા ભક્ત હતા એમને કે જુગતાથી મને માર્યું. આખા ગામે આ વિઝ્યુઅલ જોયા સાહેબ. ખૂબ વ્યથિત. હું પોતે અમદાવાદમાં છું પણ મને એવું લાગ્યું કે આ બીજા જો આવું હિન્દુ ધર્મના વડા સાથે કરી શકે તો સામાન્ય હિન્દુઓને તો શું કરતા હશે આ લોકો? તમે સાધારણ રીતે કોઈ કૂતરાને લાકડી મારી હશે અથવા મારતા જોયા હશે. તો જયારે કોઈ કૂતરાને લાકડી મારે છે તો કૂતરાને ખબર પડે છે કે આ લાકડી મને નથી મારતી, લાકડીનો મારનાર મને બીજો છે. એટલે કૂતરું ક્યારે લાકડીને બચકું નહીં ભરે, એ મારવા વાળાને બચકું ભરવા માટે આવશે. એટલે કૂતરાને પણ એવી સમજણ છે કે આ લાકડી ઉપયોગ થઈ રહ્યો છે, મારનાર લાકડી નથી, મારનાર એની પાછળ જેના હાથમાં લાકડી છે એ છે. આ સત્તાધીશો માત્ર એ લાકડી છે, એ જે અધિકારીઓ છે લાકડી છે, એ મારવા વાળો તો પાછળ બીજો જ છે. એટલે એ જે છે એ તમારી આશંકા બિલકુલ સાચી છે અને કોઈ અધિકારી એવી હિંમત શંકરાચાર્ય માટે કરી જ ના શકે, કેમ કે અધિકારી આખરે હિન્દુ છે. એના મનમાં પણ એ વસ્તુ છે, એના મનમાં એ વાત પડી છે. શંકરાચાર્ય માટે તો એ વાત હોય એના મનમાં. પણ જયારે ઉપર બેઠેલો સત્તાધીશ હોય અને જેની નોકરી કરવી હોય એના ગાણા ગાવા પડે એવું આપણે ત્યાં કહેવત છે.
તો એની પાછળ રહેલી રાજસત્તા અને રાજસત્તાના સિંહાસન નીચે રેલો આવતો હોય તો રાજસત્તા બધું કરે, કરવડાવે, આ બધું અધિકારીઓનો તો ઉપયોગ માત્ર થતો હોય છે. ગુજરાતમાં ભૂતકાળમાં આપણે જોયું છે વણઝારા સાહેબ સાથે શું થયું, શર્માજી કુલદીપ શર્મા સાથે શું થયું, વિપુલ અગ્રવાલ સાથે શું થયું. તો અધિકારીઓનો ઉપયોગ થાય છે અને પછી સત્તાધીશ તો નીકળી જાય છે અને ફસાય છે અધિકારીઓ. એટલે અધિકારીઓ તો એક આગળ રહેલું મોહરું છે, એની પાછળ કરનારા કોઈ મેળા અધિકારીની, કોઈ ડીએમની, કોઈ કમિશનરની આ હિંમત હોય પણ નહીં અને કરે પણ નહીં. પણ એની પાછળ કરાવનાર કોઈ છે એ ચોક્કસ છે અને કોણ છે નામ આપવાની જરૂર જ નથી, બધાને ખબર જ છે કોણ છે. હવે મારો બીજો એક સવાલ એની આગળ કે ત્યાં સીધી રીતે શંકરાચાર્ય ખૂબ નારાજ છે, હજુ બી ત્યાં છે. એમણે એક વાત એ કહી કે જે રીતે સમગ્ર ઘટના ઘટી એના કરતા તો મુસ્લિમો સારા છે, એને લઈને ઘણા લોકોએ વિરોધ કર્યો. તો આ કહેવાની જરૂર એમને કેમ પડી આવી? એમણે એ દ્રષ્ટિએ નથી કીધું, જે તમે છે આખું સ્ટેટમેન્ટ જોશો એટલે ખબર પડશે. ના ના, એમણે એવું જો મારો કોઈ વિરોધ નથી, હું નહીં લોકોને ખબર પડે કારણ કે હું એ જ કહું છું ઉપર કે બીજી રીતે આને જેને તમે કીધું જે લોકો બદનામ કરવા માંગે છે એ લોકો એને ખોટી રીતે ચલાવી છે, એટલે મારે સ્પષ્ટતા કરાવવી પડે છે. એ જ કહું છું. એટલે એમનો આખું સ્ટેટમેન્ટ એવું છે કે કાશીમાં 150 મંદિરો તૂટ્યા પણ હિન્દુઓ નહીં જાગ્યા, અને કાશીમાં એક મસ્જિદ મણિકર્ણિકા ઘાટની છે એનો ખાલી કલર ઉખડી ગયો તો મુસલમાનોનું ટોળું ભેગું થઈ ગયું. એનો મતલબ મુસલમાનોની ધર્મનિષ્ઠા આપણી ધર્મનિષ્ઠા કરતા આગળ છે, એવું તમારે સ્વીકારવું પડે. એટલે એમની ધર્મનિષ્ઠા જોઈને તમારે શીખવું જોઈએ કે જો તમારા ધર્મના જે સ્થાનો છે એના ઉપર આઘાત કોઈ કર્યું છે, તમે હાવ સુઈ રહ્યો છો તો તમે કાયર છો. એટલે તમારા કરતા એ દૃષ્ટિએ મુસલમાનો સારા છે કે પોતાના ધર્મની રક્ષા માટે કરીને હજારોની સંખ્યામાં એક માત્ર ઉપરનો કલર એના ઉખડ્યો છે, એ કલર ઉખડ્યો એના માટે કરીને મુસલમાનોનું ટોળું ત્યાં 10-20 હજાર લોકોનું ભેગું થઈ ગયું મણિકર્ણિકા ઉપર. તો એમની એ ભાવનાને બિરદાવવા જેવી છે ને એમાંથી તમારે શીખવા જેવું છે. તો જેની જે વસ્તુ કોઈમાંથી શીખવાની હોય, જેમ કે વિદ્યાર્થીના 5 ગુણ છે આપણે ત્યાં, તો વિદ્યાર્થીના 5 ગુણમાં એવું કહ્યું કે કાક ચેષ્ટા, બકો ધ્યાન, શ્વાન નિદ્રા તથૈવ ચ, કૂતરા જેવી નિદ્રા હોવી જોઈએ. તો કૂતરા જેવી ઊંઘ તો કૂતરામાંથી એ શીખવા જેવું છે કે કૂતરું ગમે ત્યારે કોઈનો કકડાટ થાય તો તરત જાગે છે. તો કૂતરામાંથી શીખવા જેવી વસ્તુ કઈ છે તો એની ઊંઘ છે એ શીખવા જેવી છે. કાક ચેષ્ટા, કાગડાની ચેષ્ટા શીખવા જેવી છે કાગડામાંથી. બગલાનું ધ્યાન શીખવા જેવું છે, એટલે તમારે બગલા જેવા નથી થવાનું પણ ધ્યાન એમાંથી શીખવા જેવું છે. એમ મુસલમાનોમાંથી આ વસ્તુ શીખવા જેવી છે તમારે કે પોતાના ધર્મ માટે કેટલા જાગૃત છે. એ એના માટે કરીને ગમે ત્યારે ઉભા થઈ જાય છે અને આટલું 25-50 હજારનું ટોળું ભેગું કરી નાખે છે. અને ધિક્કાર છે કે આપણે લોકો સંતોના અપમાનની વાત, મંદિરોના અપમાનની વાત આપણે ઉભા પણ થતા નથી, તો આપણને ધિક્કાર છે. તો જેનામાંથી જે વસ્તુ શીખવા જેવી હોય શીખવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને બીજી એક એક મોટા નેતા એટલે મોટા ધર્માચાર્ય છે રામભદ્રાચાર્ય, એ પણ પોતાને શંકરાચાર્ય કોઈક લખે છે, પણ એમણે એવું કીધું કે શંકરાચાર્યજીએ ખોટું કર્યું છે. એટલે મને બી ખૂબ શોકિંગ લાગ્યું કે એક સંત જે પોતાને શંકરાચાર્ય ગણાવે છે એ બીજા શંકરાચાર્યને આવું કહે છે કે એમની વસ્તુ ખોટી છે. તો મારું પૂછવું એ છે કે શું સંતોમાં હવે ભાગલા પડી ગયા છે? જેમ ગોદી પત્રકાર કહેવાય છે, તો શું હવે ગોદી સંતોએ થવા માંડ્યા છે? એવું થયું, મને તો એવું લાગ્યું આ 2 દિવસની અંદર કે એક ધર્મ માટે જો સંતો ભેગા ના થઈ શકતા હોય, એક જે છે એ ન્યાય માટે લડતા હોય, અને બીજા જે છે જેમ આજે મારા પત્રકારોમાં બી છે લોકો ગોદી પત્રકાર કહે છે કેટલાક લોકોને, તો શું આવા ગોદી સંતો થઈ ગયા છે જે સત્તાની ગોદમાં પહેલી વાત તમારું ધ્યાન દોરું, રામભદ્રાચાર્ય શંકરાચાર્ય નથી. એમણે પોતાની પીઠ બનાવી છે અને પોતે તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્ય એવું લખે છે, શંકરાચાર્ય નથી. શંકરાચાર્ય 4 જ છે. જગન્નાથપુરીમાં પુરી પીઠાધીશ્વર નિશ્ચલાનંદ સરસ્વતી છે. આપણા ગુજરાતમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજી છે. દક્ષિણમાં શૃંગેરીમાં વિધુશેખર ભારતી અને એમના જે પૂર્વાચાર્ય એટલે વર્તમાનમાં જે સંભાળે છે એ ભારતી તીર્થજી મહારાજ છે. અને ઉત્તરમાં એટલે હિમાલયમાં બદ્રીનાથમાં વિમુક્તેશ્વર સરસ્વતી. આ 4 જ શંકરાચાર્ય છે, 5મા શંકરાચાર્ય નથી. એટલે રામભદ્રાચાર્ય શંકરાચાર્ય નથી, પહેલી વાત. બીજી વાત કે રામભદ્રાચાર્ય હંમેશાથી કાયમી શંકરાચાર્ય પરંપરાનો વિરોધ કરે છે. એનું કારણ એવું રહ્યું છે કે આપણે ત્યાં સંન્યાસ લેવાનો જે અધિકાર છે, તો કોઈ માણસ વિકલાંગ છે એને સંન્યાસ આપવાનો અધિકાર નથી. કોઈને ચામડીની બીમારી છે એને સંન્યાસનો અધિકાર નથી. કોઈને કોડ નીકળેલો છે એને સંન્યાસનો અધિકાર નથી. કોઈ વર્ણશંકર પ્રજાતિમાંથી પેદા થયેલો છે એને સંન્યાસનો અધિકાર નથી. કોઈ હિજડો છે એટલે વેંઢળ છે તો એને સંન્યાસનો અધિકાર નથી. આ બધા ના પાડેલી છે આપણે ત્યાં. આ લોકો સંન્યાસના અધિકારી નથી. એટલે રામભદ્રાચાર્ય જે તે વખતે શંકરાચાર્ય અને કરપાત્રીજી મહારાજ પાસે સંન્યાસ લેવા ગયેલા
અને એમણે ના પાડેલી તમને સંન્યાસનો અધિકાર નથી. પછી પોતાની રીતે એમણે બીજા જોડે સંન્યાસ લઈ લીધો. એટલે એમને પહેલેથી શંકર પરંપરાએ એમને સંન્યાસ આપવાની ના પાડી, એટલે એમને શંકરાચાર્યનો વિરોધ છે જ. એટલે એ પહેલેથી શંકરાચાર્યના વિરોધી છે જ. એટલે એને તો બાનું શોધે કે ક્યાંક કોઈ બાનું મળે શંકરાચાર્યનો વિરોધ કરવા માટે, શોધતા રહે છે હંમેશા કે ક્યાંથી હું શંકરાચાર્યનો વિરોધ કરી શકું. એટલે પહેલા સનાતન માટે તો એક બોલવું પડે ને, મારું વ્યક્તિગત માને તો ભાઈ તમારું વ્યક્તિગત વિરોધ એટલે જે હોય, પણ અહીંયા વાત સનાતનની છે, હિન્દુત્વની છે. એટલે તમે જે વાત કરી કે જેમ ગોદી પત્રકારો હોય છે, એવી જ વાત અહીંયા પણ છે કે જયારે શાસનના ખોળામાં કોઈ માણસ બેસી જાય છે, પછી એનો પોતાનો ધર્મ એનો ઉપરી અધિકારી કે જ હોય છે. એટલે આ બધાના ખરેખર તો ધર્મ જેના ઉપર છે, તમારો બોસ પણ ભારતનો બોસ પ્રધાનમંત્રી નથી હોતો, ભારતનો બોસ રાષ્ટ્રપતિ નહીં, ભારતનો બોસ સુપ્રીમ કોર્ટ નહીં, ભારતનો બોસ ભારતનું સંવિધાન છે. એમ આપણા ત્યાં આપણો બોસ ઓર કોઈ નહીં, આપણો બોસ એ વેદ છે. એટલે વેદ કે એ જ સનાતન ધર્મ છે, વેદથી ઉપર ન હોઈ શકે. એટલે આચાર્યોએ વેદનું અર્થઘટન કરવાનું છે, આચાર્યો વેદથી ઉપર નથી. એટલે જ્યારે પણ કોઈ સંતના ઉપર આપત્તિ આવે તો બાકીના સંતો એનું સમર્થન કરવું જોઈએ અને એની સાથે રહેવું જોઈએ. આ પ્રતિક્રિયા હમણાં જ તમે આગળ જે વાત કરી કે ગુજરાતના સંતો, ગુજરાતમાં સૌથી મોટા સંત કોણ? તમને હું એક દૃષ્ટિમાં કહું તો ગુજરાતમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય છે, એનાથી ઉપર ગુજરાતનો કોઈ સંત નથી. હવે એ જયારે છે ને એમણે જ પોતે આ ઘટનાનો વિરોધ કર્યો છે અને જ્યોતિષ પીઠાધીશની સમર્થન કરી દીધું છે. તો ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં સૌથી મોટા સંત તરીકે જે શંકરાચાર્ય છે, એમણે જ આનું સમર્થન કર્યું છે કે હું જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્યની સાથે છું ને સત્તાએ ખોટું કર્યું છે. પુરી શંકરાચાર્ય એનું સમર્થન કરી દીધું છે. એટલે સંતોમાં રોષ છે. ગુજરાતમાં છોટા ઉદેપુરથી મહંત નિજાનંદ સ્વામીજી, ગેલા સોમનાથથી મહંત વિક્રમગીરીજી, અમરેલીથી મહંત ભક્તિગીરીજી, સ્વામિનારાયણ સંપ્રદાયથી એસપી સ્વામીનો પણ મારી ઉપર ફોન આવ્યો કે આમાં અમે બધા ભેગા થઈને વિરોધ કરવા માંગીએ છીએ. એટલે જેટલા પણ લોકો છે સંતોમાં રોષ છે જ. પણ ક્યાંક કોઈ જેમ કોઈના ઉપર મારી ગૌશાળા ચાલતી હોય સરકાર મને ગ્રાન્ટ આપે છે, મારો આશ્રમ ચાલે છે સરકાર મને ગ્રાન્ટ આપે છે, તો હું જો વિરોધ કરીશ તો મારી ગ્રાન્ટ બંધ થઈ જશે. એવી જેને લોભ છે, લાલચ છે, અથવા જેને ટિકિટની લાલસા છે કે મને આજે નહીં તો કાલે ટિકિટ મળશે, ભાજપમાંથી એક બે ધારાસભ્ય થઈ ગયા, એવી રીતે હું કોઈ પાર્ટીમાંથી ધારાસભ્ય થઈ જઈશ, સંસદ સભ્ય થઈ જઈશ કે રાજ્યસભામાં જતો રહીશ. ભૂતકાળમાં ગુજરાતમાંથી 2-4 સંતો થયા પણ છે. અથવા મને પવિત્ર મને યાત્રાધામ વિકાસ છે, હજુ પણ છે, તો યાત્રાધામ વિકાસ બોર્ડનો ચેરમેન બનાવશે કે મારી ફલાણો મઠ ચાલે છે એની જમીન મળી જશે. આવી જો મનમાં કોઈ વાત હોય તો વિરોધ નથી કરવાનો, એ સ્પષ્ટ વાત છે. એટલે આ લોકો દબાણમાં છે, પ્રેશરમાં છે, અથવા તો સત્તાની સાથે છે, તો સત્તાનો વિરોધમાં નથી જઈ શકતા. પણ સત્ય છે, દબાતું નથી. આજ નહીં તો કાલે બધાને બહાર આવવું જ પડશે. અને આજ એક શંકરાચાર્ય ઉપર થયું છે, કાલે રામાનુજાચાર્ય ઉપર થશે, પરમ દિવસે વલ્લભાચાર્ય ઉપર થશે, ચોથા દિવસે બીજા કોઈ મઠ અખાડા ઉપર થશે. તો એના કરતા બધા લોકોએ સંતોએ ભેગા થઈને ચાલવું જોઈએ. આપણા માટે બધા સંતો પૂજનીય છે, કોઈ સમર્થન કરે ન કરે પછીની વાત છે. પણ એ વાત તમારી સાચી છે કે જેમ ગોદી પત્રકારો છે, એવી રીતે સંતોમાં પણ કેટલાક લોકો હોઈ શકે છે. કોઈનું નામ લેવાની આપણે જરૂર નથી. હવે છેલ્લો પ્રશ્ન સાહેબ, સામાન્ય રીતે કંઈ પણ હિન્દુત્વની વાત થાય તો વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવે, બજરંગ દળની વાત છે, ભગવા સેના, આવા ઘણા બધા સેનાઓ બન્યા છે. જ્યારે પણ કોઈ હિન્દુત્વની વાત આવે તો લોકો ઝંડો લઈને નીકળી પડે છે. પણ આ ઘટનામાં આવા કોઈ સંગઠનો દેખાયા નહીં કે જે સરકારનો વિરોધ કરે અથવા આ ઘટનાને પ્રતિકાત્મક રીતે બી. મોહન ભાગવતજી 2 કે 3 દિવસ પહેલા જે કહેતા હતા કે સંતો જે હિન્દુત્વનું સંતો જે છે સિરમોર છે, એમનું નિવેદન છે. તો અને 2 દિવસ પછી આ ઘટના થાય છે. ન તો આરએસએસ માંથી, ન તો એની કોઈ જે સંગઠન છે એના અનેક પ્રકારના, એમાંથી કોઈ વિરોધ આવે છે. એનું મતલબ શું કે આરએસએસ આ કંઈક પ્રયોગ કરી રહ્યો છે કે એક સંતને કરીને જોઈએ, જો ઉહાપોહ ના થાય તો આપણે હિન્દુ ધર્મ ઉપર કબજો કરી લઈશું, આપણે મોટા નવા ઠેકેદાર બની દઈશું, આપણે કહીશું એ પ્રમાણે પૂજા પદ્ધતિ થશે. આજે 2 વર્ષ થયા, પૂરા 22 તારીખ છે અને 2 વર્ષ પહેલા હિન્દુ આપણે મંદિર, રામ મંદિરનું એનું નિર્માણ થયું હતું. એવા સમયમાં આ પ્રકારની ઘટના શંકરાચાર્યજી સાથે થાય અને તેઓ ત્યાં ધરણા બેસે, વિરોધ કરે, એમને જાત જાતના પૂછવામાં આવે કે તમે અસલી શંકરાચાર્ય છો કે કેમ. એનાથી ખરાબ વસ્તુ શું હોઈ શકે? જે લોકોની જવાબદારી હતી અત્યાર સુધી કે અમે ઠેકેદાર છીએ, અમે રક્ષક છીએ હિન્દુ, એ લોકો ના બોલે, બીજી શંકરાચાર્યને આવી રીતે વિરોધ પર બેસવું પડે. આ દેશની ચરમ કઠણાઈ સિવાય બીજું શું હોઈ શકે અત્યારે? કોઈ પણ વ્યક્તિ શંકરાચાર્ય છે કે નહીં, એનું લાયસન્સ કે સર્ટિફિકેટ વેચવાનો કોઈ સંસ્થાને અધિકાર નથી. એટલે તમે શંકરાચાર્ય છો કે એના માટે તમારે નાગપુર કાર્યાલયથી કે ગોરખપુર કાર્યાલયથી કોઈ સર્ટિફિકેટ લેવાની આવશ્યકતા રહેતી નથી. બીજી વાત એવી છે કે આ લોકો ધર્મના નામે જે ઠેકો લઈને ફરે છે અને પોતાને ધર્મના ઠેકેદાર હોવાનો દાવો કરે છે,
એ માત્ર કોઈ સત્તાધારી પાર્ટીને પક્ષમાં સત્તામાં લાવવા માટે અથવા એક પક્ષને સત્તામાં ટકાઈ રાખવા માટે પોતાની બાકીની બધી વસ્તુઓ છોડવા તૈયાર હોય છે. એમણે ક્યારેય હિન્દુત્વનું સમર્થન કર્યું નથી, અને જો હિન્દુત્વનું સમર્થન કર્યું હોત તો આજે ભારત બીફ નિર્યાતમાં સેકન્ડ નંબરે ન પહોંચ્યો હોત વિશ્વમાં. આપણે સેકન્ડ નંબરે પહોંચ્યા છીએ વિશ્વમાં. ગુજરાતમાં મોદી સાહેબની સરકાર જે વખતે બની ત્યારે 10,000 ટન ગૌમાંસ જતું હતું, અને જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી થયા એ વખતે 40,000 ટનનો ગૌમાંસનો વિકાસ થયો. એટલે તમે વિચારો કે ગુજરાતમાં ગૌમાંસના વૃદ્ધિ ક્યારે થઈ? મોદી સાહેબના શાસનમાં થઈ. એટલે આ બધી વસ્તુઓ છે માત્ર એક ઢોંગ હોય છે, એક દેખાવ હોય છે. હિન્દુ કરવાનું ખરું, પણ હિન્દુત્વને ટકાવવું નથી. હિન્દુની વાતો કરવાની, હિન્દુના નામે વોટ લેવાના, ગાયના નામે વોટ લેવાના, પણ ગૌમાંસની બિક્રી કરવાની. એ જે કતલખાનાઓ છે, કતલખાનાઓને પહેલા સબસિડી 6% હતી, એ મોદી સાહેબે 10% કરી આપી. જે કતલખાનાઓને બહાર માંસ વેચવા માટે કરીને કે મોકલવા માટે કરીને એના ઉપરનો ટેક્સ હતો એ પહેલા 10% તો એ ઘટાડીને 6% કરી દીધો. તો શું કામ તમે હિન્દુત્વની વાતો કરો છો? એટલે હિન્દુના નામે ઠેકેદારી કરવી છે, અને એમને આ પરીક્ષણ કરવું છે કે એક સંત ઉપર એક શંકરાચાર્ય, તમારી વાત બિલકુલ હું સંમત છું કે એક શંકરાચાર્યને આપણે આ રીતે પ્રતાડિત કરીએ, એની ભાવના ઉડી જાય એટલે લોકોમાંથી શંકરાચાર્ય ડેમેજ થાય અને અમે બધા સ્થાપિત થઈ જઈએ. એટલે રાજનેતાએ અમે, ધર્મ નેતાએ અમે, શાસ્ત્ર નેતાએ અમે, જે કોઈ અમને પૂછ્યા વગર ક્યાંય કોઈ વસ્તુ થવી જોઈએ નહીં. એટલે રામ જન્મભૂમિના મંદિરના ઉદઘાટન વખતે હું એને પ્રતિષ્ઠા કહેતો જ નથી, ઉદઘાટન જ કહું છું. એ ઉદઘાટનમાંથી 4માંથી 1 પણ શંકરાચાર્ય ઉપસ્થિત ન રહ્યા. શું કામ ન રહ્યા? કેમ કે તમને એ ઈચ્છતા જ નહોતા કે આમાંથી કોઈ ઉપસ્થિત રહે. તો આ જે સ્થિતિઓ છે એ સ્થિતિઓ સ્પષ્ટપણે દેખાય છે કે ધર્મ ઉપર નિયંત્રિત કરવું એમની વિચાર એવો છે કે શાસ્ત્રો, મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ છે કે શાસ્ત્રોમાં અમે સંશોધન કરવા માંગીએ છીએ. શાસ્ત્રોમાં સંશોધન નહીં, શાસ્ત્રોને સમજવાની જરૂર છે. તમને શાસ્ત્ર સમજવાની અક્કલ આવી જાય તો બહુ છે. આ તમારું નામ મોહન છે, તમારું નામ ભાગવત છે, બંને અમારા શાસ્ત્રોના શબ્દો છે, અને તમે શું શાસ્ત્રો બદલવાની કે સંશોધન કરવાની એ તમારી હિંમત પણ નથી ને ઓકાત પણ નથી. વર્તન કરી રહ્યા છે એમનું વર્તન એ છે કે ટોટલી સંતો હોય કે બીજા હોય બધાની ચોટી એમના હાથમાં હોવી જોઈએ, એ કેમ બધા કરે. એટલે એમને તો શંકરાચાર્યનું નિયુક્તિ પણ સંઘ કાર્યાલયથી કરાવડાવવી છે. ભૂતકાળમાં આ લોકોએ નકલી શંકરાચાર્યો બનાવ્યા છે. વાસુદેવાનંદ સરસ્વતી, અધોક્ષાનંદ સરસ્વતી બંને પોતાના શંકરાચાર્ય લખે છે. બંને સંઘના લોકો છે. વાસુદેવાનંદ સરસ્વતી વિદેશ જાય છે, ટીચર તરીકે નોકરી કરે છે, અને આજે પણ પગાર લે છે. હાઈકોર્ટે અમને શંકરાચાર્ય ન લખવું, છત્રપાદુકા ન ધારણ કરવા એવું ઇલાહાબાદ હાઈકોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે એ વસ્તુને કાયમ રાખી છે. છતાં પણ વાસુદેવાનંદ આજે પણ શંકરાચાર્ય એ જ માઘ મેળામાં જ્યાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને પૂછવામાં આવે છે એનાથી 100 મીટરની દૂરી ઉપર વાસુદેવાનંદનો ટેન્ટ છે. પણ વાસુદેવાનંદ ત્યાં જગતગુરુ શંકરાચાર્ય લખેલું છે, જ્યોતિષ પીઠાધીશ્વરે લખેલું છે, તો એના માટે નોટિસ નહીં અપાય. અધોક્ષાનંદનો ટેન્ટ ત્યાં જ છે, એને પણ શંકરાચાર્ય લખ્યું છે, પુરી માટે લખ્યું છે, તો એને નોટિસ નહીં અપાય. નરેન્દ્રાનંદનો ટેન્ટ છે ત્યાં, અને એ સુમેરુ પીઠ લખે છે, એને નોટિસ નહીં અપાય. ત્યાં જ જગતગુરુના નામે કમસે કમ 50 ટેન્ટ અને શંકરાચાર્યના નામે 10 ટેન્ટ છે પ્રયાગમાં, પણ કોઈના ઉપર નોટિસ નહીં આપવામાં આવે. કેમ કે ત્યાં બધાને એ લોકો એમનું કીધા પ્રમાણે કરે છે. તો એમને શંકરાચાર્ય નહીં, એમનો કાર્યકર્તા જોઈએ છે. શંકરાચાર્ય લખે ને અમારો કાર્યકર્તા હોય, આ સ્થિતિ ઉભી કરવી છે. અને આ 4 અમારા શંકરાચાર્યો એવા છે કે કોઈના નિયંત્રણમાં આવતા નથી. એ અમારી પરંપરા મુજબ, શાસ્ત્ર નિષ્ઠા મુજબ ચાલે છે. સનાતન ધર્મના સાચા કોઈ રક્ષકો હોય તો અમારા આચાર્યો છે. શંકરાચાર્યો પછી રામાનુજાચાર્ય છે, નિંબાર્કાચાર્ય છે, વલ્લભાચાર્ય છે, મધ્વાચાર્ય છે, અને રામાનંદાચાર્ય છે. આ જે પરંપરાના સંતો છે એમાં અસલી પરંપરાઓ ક્યાંક ક્યાંક દિગ્ભ્રાંત થઈ રહી છે. એ દુઃખદ છે. અને આ નકલી જે ફૂટી નીકળ્યા છે એ બધાને નિયંત્રણ કરવા પણ આવશ્યક છે. શંકરાચાર્યોને હંમેશા સન્માન હિન્દુ ધર્મમાં મળતું રહ્યું છે, અને શંકરાચાર્ય કે એ અમારા માટે મુદ્રાલેખ હોય છે. એટલે એ બોલી જાય એટલે પથ્થરની લકીર છે. ત્યારે એ શંકરાચાર્યના જયારે સર્વે સર્વા હોય એવા શંકરાચાર્યોના ઉપર ક્યાંય આંચ આવે તો હિન્દુ સમાજ, તમે જોતા હશો આજકાલ, તમે સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા બધે જ જુઓ, જે લોકોમાં રોષ વ્યાપ્યો છે, જે કાયમી સંઘ કે ભાજપ સાથે જોડાયેલ છે, એ પણ એવું કહી રહ્યા છે કે આ ખોટું થયું છે. જ્યારે એમની અંદર પડેલો આત્મા જેનો પુકારશે તો બોલશે જ કે આ ખોટું થયું છે. ગઈકાલે જ ભાજપના એક સંસદ સભ્યનું મેં જોયું નિવેદન, ભાજપના છે, સાંસદ છે, પણ એમણે કીધું કે આ ખોટું થયું છે, ખોટું થયું છે. મારાથી એ વાત નહીં કહી શકાય. અને બાકીની પાર્ટીઓ તો હંમેશા એવું હોય છે કે વિરોધ પક્ષ જે હોય એ જે કોઈ સરકારના વિરુદ્ધમાં બોલે એના સમર્થનમાં આવી જાય. એ કોંગ્રેસ હોય, સપા હોય, બસપા હોય, શિવસેના હોય, બધા કરશે સમર્થન. અને જ્યારે આજ શંકરાચાર્યએ ગંગાને રાષ્ટ્ર નદી ઘોષિત કરવા માટે મનમોહનસિંહ સરકારની વિરુદ્ધ ધરણા કરેલા, ઉપવાસ કરેલા, આંદોલન કરેલું, ત્યારે ભાજપે એમનું સમર્થન કરેલું. એટલે જ્યારે વિપક્ષ વાળા છે તો એમણે કીધું કે હિન્દુ નથી એવું પ્રસ્તાવ પારિત કર્યો હતો, ત્યારે ભાજપે એમનો મીમ બનાવીને એટલે એમનો વિરોધ કરાયો તો જો શંકરાચાર્ય આવું કર્યું છે.
તો પછી બિલકુલ, ત્યારે એ શંકરાચાર્ય છે. જો એ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં બોલે તો શંકરાચાર્ય છે, પણ તમારી વિરુદ્ધમાં બોલે તો શંકરાચાર્ય નથી. એમ જી જી હવે શું કે મહારાજ, મારે હવે એ જાણવું છે કે હવે આગામી દિવસોમાં કેવા પ્રકારનું, કારણ કે મને લાગતું નથી કે જલ્દી આ વિવાદ સમે, કારણ કે શંકરાચાર્ય કહી દીધું છે કે હવે હું ગાયને રાષ્ટ્રમાતા બનાવીને જંપીશ, અને તેમના માટે બિલકુલ 100% આગામી વાત બી કરી દીધી છે, અને મેળા સુધી તેઓ ત્યાં બેસવાના છે. આગળની વાત, આગળનું સન્માન, કારણ કે હું એમનું વ્યક્તિગત સન્માન નથી માનતો, આ સનાતન ધર્મનું સન્માન છે અને હિન્દુ ધર્મનું સન્માન છે. આ સન્માન જાળવવા માટે હવે કેવા પ્રકારે આગળ તમે વધવાનો છો? કારણ કે સામે મોટી રાજ સત્તા છે, તો ધર્મ સત્તા હવે રાજ સત્તાને કેવી રીતે પાઠ ભણાવશે કે માપમાં આવે, ભાઈ માપમાં ચાલો, આ રીતે ચાલવાનું છે. અમે એક અભિયાન ચાલુ કર્યું છે, ગૌ મતદાતા અભિયાન. એટલે 33 કરોડ દેવતાઓ છે એમ અમારે 33 કરોડ ગૌ મતદાતા બનાવવા છે. જે એવો સંકલ્પ કરશે એની શરૂઆત થઈ ચૂકી છે, અને બિહારમાં અમે ગાયના નામે ઉમેદવારોને ચૂંટણી લડાઈ છે. ગઈ વખતે આપણે બિહારનું ઇલેક્શન ગયું, એમાં અપક્ષ ઉમેદવાર હોય પણ ગાયના નામે ઇલેક્શનમાં ચૂંટણી લડે, ગાયના નામે વોટ માંગે, માત્ર ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા તમારો વોટ મને આપો. અમને ત્યાં બિહારમાં 6,80,000 વોટ મળ્યા. જે પ્રશાંત કિશોર પાર્ટી ચલાવે છે એમને 3 કરોડ મળ્યા, અને અમને 6,80,00,000 મળ્યા. એનો મતલબ એવો છે કે લોકોમાં ગાયની વાત પહોંચી રહી છે. અપક્ષના નામે પણ, જ્યાં કોઈ ઉમેદવાર કોઈ પ્રચાર કરવા પણ નથી ગયું, તો પણ ગાયના નામે આટલા વોટ મળ્યા છે. હવે અમે એ ઘોષણા કરી છે કે ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન આવી રહ્યું છે, તો ઉત્તર પ્રદેશમાં અમે લોકો ગાયના નામે ઉમેદવાર દરેક સીટ ઉપર ઉભો કરવાના છીએ. કોઈ 1 વોટ મળે તો પણ, અને 1000 વોટ મળે તો, 1,00,000 વોટ મળે તો પણ અમારે ઉમેદવાર ઉભો કરવાનો છે. કેમ કે ગાયના નામે જો તમે નહીં, તો રાજનીતિને નિયંત્રિત કરવી પડશે, સનાતની રાજનીતિ સ્થાપિત કરવી પડશે. જો સનાતની રાજનીતિ નહીં સ્થાપિત થાય તો રાજતંત્ર હંમેશા કંટ્રોલ બહાર જતું રહેશે. એટલે સનાતની રાજનીતિ સ્થાપિત કરવા માટે આજ શંકરાચાર્યના નેતૃત્વમાં આ ઘોષણા થઈ, અને એના માટે શંકરાચાર્યજી 81 દિવસનો ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરશે મે જૂનમાં, અને ઠેર ઠેર જઈને ઉમેદવારોની ઘોષણા કરશે, અને ઉમેદવારોને ગાયના નામે ચૂંટણી લડાવવાના છીએ અમે. આ બીજું સ્ટેપ છે અમારું. અને માર્ચમાં 10 અને 11 માર્ચે દિલ્હીમાં બહુ મોટું સંત સંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ. હજારો લાખોની સંખ્યામાં સંતો ઉતરી પડશે, અને દિલ્હીમાં જે સંતોના આશીર્વાદથી આ સરકારો બની છે, એમના આશીર્વાદ ઉપર પુનર્વિચાર કરવો જોઈએ. આ એક પ્રસ્તાવ અમે લોકો લાવવા માંગીએ છીએ. એના માટે વિચાર ચાલી રહ્યો છે. શું થશે, કેટલું થશે પછીની વાત છે, પણ એક વિચાર ચાલી રહ્યો કે 10-11 માર્ચની તારીખ નક્કી થઈ ચૂકી છે. સબ્જેક્ટ હવે નક્કી કરીશું, પણ ગૌ માતા રાષ્ટ્રમાતા આ વિષયને લઈને દિલ્હીમાં આ મોટું સંમેલન થશે, અને સંતો આ પુનર્વિચારનો પણ વિચાર કરશે એવી અમને આશા છે. બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આપણી વાત મૂકી કિશોર શાસ્ત્રીજી મહારાજ. આભાર. અને આપણે ઈચ્છીએ કે ધર્મ સત્તા જે છે એ રાજ સત્તાને કાબુમાં રાખે, કારણ કે આવી રીતે તો રાહત ઇન્દોરીનું એક શેર છે બહુ સરસ, કે लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ हमारा मकान थोड़ी है. આજે શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદજીનો નંબર છે. જો કોઈ સંત નહીં બોલે, વિરોધ નહીં કરે, તો કાલે બીજા સંતોનો બી નંબર આવશે. એટલે તમામ સંતો માટે પણ આ લાલ બત્તી સમાન ઘટના છે. આભાર આપનો કિશોરદાસજી મહારાજ, કિશોર સતજી મહારાજ, ખૂબ ખૂબ આભાર જે આપણે વાત કરી. નમસ્કાર સર, ધન્યવાદ. ધન્યવાદ. જે રીતે સનાતન ધર્મીઓ અને હિન્દુત્વના જે પહેરેદારો છે, સંતો છે, ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે એમનામાં રોષ વ્યાપી રહ્યો છે. એને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપનો પ્રેમ સતત મળી રહ્યો છે, અને અમે 35,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. જલ્દી અમે આગળ પણ વધીશું. એ માટે તમે જરૂરથી અમને તમારો પ્રેમ આપો, અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.